રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આજે સૂકી લાલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં લાલ ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા હતા। યાર્ડમાં લાલ ડુંગળીની આવક 26,000 ક્વિન્ટલ કરતાં વધારે થઈ હતી। ત્યારે જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને 1 મણ લાલ ડુંગળીનો શું ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળી બાદ સૌથી વધારે આવક કપાસ, સોયાબીન અને બટાકાની આવક જોવા મળી હતી, પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા હતા। કારણ કે શરૂઆતમાં કપાસના ભાવ ખેડૂતોને 1550 થી વધુ મળતા હતા, પણ હવે 1500 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે। યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ હતી। ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે। બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પર રોક લગાવી દેવામાં આવી છે, કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાઈ છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 26,000 ક્વિન્ટલ લાલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને 130 થી 651 રૂપિયા 1 મણના મળ્યા હતા। ખેડૂતોને અત્યારે ડુંગળીના ભાવ સારી મળી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 3,800 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। ખેડૂતોને 1 મણ કપાસના 1,300 થી 1,470 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી। સોયાબીનની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 1 મણ સોયાબીનનો 790 થી 870 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1,350 થી અને લોકવન ઘઉંની આવક 150 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 590 થી 650 રૂપિયા અને લોકવન ઘઉંનો ભાવ 580 થી 614 રૂપિયા 1 મણના બોલાયા હતા। શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે। ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ ખેડૂતોને 300 થી 711 રૂપિયા 1 મણના મળ્યા હતા, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 450 થી 720 રૂપિયા મળી રહ્યો છે। જ્યારે લીંબુના ભાવ 200 થી 800 રૂપિયા, લીલી મરચાના 300 થી 600 રૂપિયા, રીંગણાના 100 થી 200 અને ભીંડો 600 થી 800 રૂપિયા 1 મણના બોલાઈ રહ્યા છે। શાકભાજીમાં સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે।